જંગલ જમીન ખેડાણનો મુદ્દો હવે વધુ વકરી રહ્યો છે। ઉમરપાડાના વડગામ ખાતે સ્થાનિકોની બેઠક થઈ હતી। જંગલના હક અને અધિકારી છીનવાશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ઉમરપાડાના નવી વસાહતમાં ઉકાઈ ડેમના વિસ્થાપિતો વસવાટ કરે છે, તેમજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે લોકો ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે તેમનો પણ આ બેઠકમાં વિરોધ કરાયો હતો। આ સાગબારા તાલુકાના ખેડૂતો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને ગેરમાર્ગે દોરી આંદોલન કરાવતા હોવાના આક્ષેપો પણ કરાયા। અમારી જમીન જબરજસ્તી એ લોકોએ છીનવી લીધેલી છે। અમારી જમીન પહેલેથી હરિપુરા, અમરદા, દેવરૂપણ, જોડવાણ એ લોકો બધા ત્યાં જમીન કરતા હતા અને ખેડતા હતા। એ લોકોએ જબરજસ્તી જમીન છીનવી લીધેલી છે। અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું। ખેડૂતોને તો ત્યાં તાપી કિનારે 50 એકર 150 એકર એવી જમીન ધરાવતા મોટા ખેડૂતો હતા। હવે મારે આ રેવન્યુ બાબત છે એ અમે જાણતા છે, અમે પણ આ લોકો જોડે ઉઠતા બેઠતા, પણ આ મુદ્દો આવ્યો છોકરીને પછી ઉઠતા બેઠતા નથી અમે। પણ આ લોકો પર ત્યાં જંગલ જમીન ધરાવે છે ને અહીંયા બી એ લોકો ધરાવે છે, તો આવું નહીં થવું જોઈએ। બીજી તરફ અધિકારીનું કહેવું છે કે જ્યાં સુધી ગ્રામસભા મંજૂરી નહીં આપે ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન લાવવું શક્ય નથી। जो हमारा वन अधिकार अधिनियम 2006 है उसके अंदर कोई भी जो जंगल की जमीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है। तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं, तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है। तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है। तो ये जो इशू है इसी के अराउंड है कि जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा वैसा।